અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ગરમી બાદ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ટીંટોઈ, જીમણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણથી ગરમીથી આંશિક રાહત મળી। જિલ્લામાં તાપમાન 5 ડિગ્રી સુધી ઘટ્યું, જ્યારે અસહ્ય ગરમી વચ્ચે તાપમાનમાં ઠંડક પ્રસરી। अन्य महत्वना समाचार पर नजर करिए तो राजकोट अग्निकांड केस में महत्वना समाचार सामे आव्या छे। आज अधिकारीओनी पूछपरछ थई शुके छे। केस में पूछपरछ कराशे। सस्पेन्डेड अने बदली करायेला अधिकारीओनी पूछपरछ थशे। गांधीनगर डीजीपी ऑफिसथी अधिकारीओने तेड़ुं आव्युं छे। ट्रांसफर करायेला अधिकारीओने डीजीपीनुं तेड़ुं। 3 तबक्कामां अधिकारीओना निवेदन माटे बोलावाशे। तबक्का प्रमाणे अधिकारीओना निवेदन लेवाशे। गांधीनगर पोलीस भवन में निवेदन लेवामां आवशे। पूछपरछ बाद गुनो दाखल थाय तेवी शक्यता छे। 27મી राजकोटना 3 पोलीस अधिकारी અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાઈ હતી, જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ઉપરાંત રાજકોટ શહેર એડમિનિસ્ટ્રેશન, ટ્રાફિક અને ક્રાઇમના એડિશનલ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ શહેર ઝોન 2ના ડીસીપી ડોક્ટર સુધીર જે દેસાઈની બદલી કરાઈ છે। तो राज्यना डीजीपी आ 4 अधिकारीओनी पूछपरछ करशे। पूछपरछ माटे खास प्रश्न बैंक पण तैयार कराई छे। जो आ केसमां राज्य सरकारे तात्कालिक सस्पेन्ड करायेला 7 अधिकारीओनी आज पूछपरछ थई शके तो ताजेतरमां राज्य सरकारे 7 अधिकारीओने सस्पेन्ड कर्या हता, जेमां 2 पीआई, 2 आसिस्टंट एन्जिनियर અને 2 ડેપ્યુટી એન્જિનિયરનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ જયદીપ ચૌધરી, टाउन प्लानिंग शाखाना असिस्टंट टाउन प्लानर गौतम जोशी, नायब कार्यपाल इंजीनियर MR सुमा, नायब कार्यपाल इंजीनियर અને તત્કાલીન મદદનીશ इंजीनियर पारस कोठिया અને ઉપરાંત PI NI રાઠોડ, PI VR પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા। રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા પીઆઈ VR પટેલ અને અગાઉ તાલુકા પોલીસ મથકે ફરજ બજાવી ચૂક્યા હતા અને જેમણે પાર્ક ચાલુ રાખવા બુકિંગ લાયસન્સ માટે પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો, તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનારા પીઆઈ NI રાઠોડને પણ સસ્પેન્ડ કરાયા હતા। રાઠોડ અગાઉ લાયસન્સ શાખામાં ફરજ બજાવતા હતા અને ફાયર વિભાગની એનઓસી, પીજીવીસીએલની એનઓસી ન હોવા છતાં પોઝિટિવ અભિપ્રાય આપતા તેમણે ફાઇલની ચકાસણી કર્યા વગર જ પોલીસ કમિશનરને મોકલ્યું હતું, જ્યારે સસ્પેન્ડેડ 7 અધિકારીઓના એસીબીની રડારમાં ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓની પણ હવે તપાસ થશે। અપ્રમાણસર મિલકત મામલે તપાસ કરાશે। અપ્રમાણસર મિલકત મળશે તો કાર્યવાહી થશે। 3 તબક્કામાં અધિકારીઓની પૂછપરછ કરવાની છે અને કરવામાં આવશે। ગાંધીનગર પોલીસ ભવનમાં નિવેદનો લેવામાં આવશે। આગકાંડ કેસમાં અધિકારીઓની હવે પૂછપરછ થશે। આ તાર ક્યાં સુધી લંબાયેલા છે, કોને પરમિશન આપી, કોના રહેમ નજર હેઠળ આ સમગ્ર કાર્ય થયું, તેની તમામ પૂછપરછ કરાશે। તમારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વિગતો જાણીશું। મૌલિક, અધિકારીઓની પૂછપરછ થશે કે આખરે કોણે પરમિશન આપી, તે તમામ બાબતોની આજે પૂછપરછ કરવામાં આવશે। અને એની સાથે એની મીટિંગ જે છે એસઆઈટીની તે મીટિંગ મળી રહી છે અને મીટિંગ બાદ અત્યારે હાલ એવું ક્યાંક સામે આવી રહ્યું છે કે રાજકોટ અગ્નિકાંડમાં સમાયેલા તત્કાલીન કમિશનર જે છે તેની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે। સાથે સાથે જે સ્પોટ ઉપર હાજર હોનાર, જેમના વિસ્તારમાં આવનાર આઈપીએસ અધિકારી જે છે તેમની પણ આગામી સમયમાં પૂછપરછ થઈ શકે છે। તમામ જે લોકો છે તેમની પૂછપરછ માટે અત્યારે હાલ એસઆઈટીની ટીમ જે રીતે રચના કરવામાં આવી છે તે તબક્કાવાર તેમની પૂછપરછ કરી શકે છે। માનવામાં આવ્યું છે કે આજે જે મ્યુનિસિપલ કમિશનર જે છે તે આઈએએસ અધિકારી અને સાથે સાથે રાજુ ભાર્ગવ જે પોલીસ કમિશનર હતા તેમની પણ પૂછપરછ થઈ જશે। તબક્કાવાર આ પ્રકારની જે પૂછપરછ છે તેનો દોર ચાલશે। એટલે બલરામ મીણા અને અન્ય જે આઈપીએસ અધિકારીઓ જે છે તેની પણ આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે કે તેમનો રોલ શું હતો, તે છેલ્લા કેટલા સમયથી આ 2021થી ચાલતું હતું રાજકોટ અગ્નિકાંડ, તો એ પહેલાં તેમને કેવા પ્રકારની પરમિશન આપી હતી, આ તમામ બાબતની પૂછપરછ કરવામાં આવશે।
જો સંતોષકારક જવાબ નહીં મળે અથવા તો તેમની ક્યાંક હિલચાલ જે છે તે શંકાસ્પદ દેખાશે તો કાયદેસરની ધરપકડ કરવા માટે પણ પોલીસ જે છે તે આગળની તજવીજ હાથ ધરશે. બિલકુલ બિલકુલ મૌલિક, પરંતુ જો કોઈ એવું કંઈ નીકળે છે કે કોઈ પણ અધિકારીનો વાંક નીકળે છે તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? કારણ કે આ ઘટના મોટી છે, કાયદેસર અને કડક પગલાં લેવા જોઈએ. બિલકુલ, ગઈકાલે જે રીતે રાજ્ય સરકારે છૂટો દોર આપ્યો છે એસઆઈટીની ટીમને કે કોઈપણ આઈએએસ અધિકારી કે આઈપીએસ અધિકારી આ મામલામાં સંડોવાયેલું હોય અથવા તો દેખીતી રીતે તેમની ક્યાંક ને ક્યાંક સંડોવણી સામે આવતી હોય તો તેમની વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ શકાય છે. તે પ્રકારની એસઆઈટીના વડા જે છે સુભાષ ત્રિવેદી તેમને પણ નિવેદન આપ્યું હતું. મીડિયા સમક્ષ આ નિવેદન આપ્યા બાદ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ફફડાટ જે છે તે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ જે છે તેમાં વ્યાપ્યો છે કે તેમને બોલાવવામાં આવશે, પરંતુ તે બાબતની પૃચ્છા કરતા સુભાષ ત્રિવેદીએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ અત્યારે હાલ તેમની જરૂરિયાત નથી. પ્રાથમિક જે નિવેદનો લેવાઈ રહ્યા છે તેની કામગીરી કરવામાં આવે છે, પરંતુ 10 દિવસની અંદર જે સ્પષ્ટતાપૂર્વકનો રિપોર્ટ જે છે તે સરકારમાં જમા કરવામાં આવશે. તેમાં ક્યાંક ને ક્યાંક આ નિવેદનો જે છે તે મહત્વપૂર્ણ સાબિત થશે. એટલા માટે તબક્કાવાર રીતે આઈએએસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ જેની આમાં સંડોવણી સ્પષ્ટપણે દેખાતી હોય તેમની પૂછપરછ કરવામાં આવી શકે તેમ છે. બિલકુલ બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે અને આ કાંડ કેસમાં અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવશે. બદલી સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પણ પૂછપરછ થવાની છે. ત્રણ તબક્કામાં અધિકારીઓના નિવેદન માટે બોલાવાશે અને પૂછપરછ થશે. ગાંધીનગર પોલીસ ભવનમાં નિવેદન લેવાશે. મહત્વના સમાચાર રાજકોટથી. આ કાંડ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદની શાળાઓમાં ફાયર એનઓસી મામલે આદેશ અપાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ શાળાઓને આદેશ અપાયા છે. તમામ શાળાઓને ફાયર એનઓસી લઈ લેવા માટે આદેશ અપાયા છે. 13 જૂન સુધી નવું સત્ર શરૂ થાય છે અને તે પહેલા જ એનઓસી લેવા આદેશ અપાયો છે. શાળાના સંચાલકે ફાયર એનઓસીનું સેલ્ફ ડિક્લેરેશન આપવું ફરજિયાત રહેશે. ત્યારે આ તરફ રાજકોટ આ કાંડ બાદ શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને અમદાવાદની શાળાઓમાં ફાયર એનઓસી મામલે આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ શાળાઓ હોય કે જ્યાં ફાયર એનઓસી ન હોય તે તમામ શાળાઓની પૂછપરછ થશે અને તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે કે ફાયર એનઓસી લઈ લે. 13 જૂન નવું સત્ર શરૂ થાય તે પહેલા જ ફાયર એનઓસી લેવી પડશે. ફાયર એનઓસીનું સેલ્ફ ડિક્લેરેશન પણ ફરજિયાત કરાયું છે, એટલે ડિક્લેરેશન પણ આપવું પડશે. સવારે 10:54 વાગે ન્યૂઝ સિટી ગુજરાતી પર આ કાંડનું પોસ્ટમોર્ટમ તમે જોઈ શકો છો. પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી ખાતે હાલ તમામ જે છે તે આદેશ આપી દેવામાં આવ્યા છે. ફાયર એનઓસી લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સવારે 10:54 વાગે તમે આ કાંડનું પોસ્ટમોર્ટમ જોઈ શકો છો. ન્યૂઝ સિટી ગુજરાતી પર સવારે 10:54 વાગે સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. આ કાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થશે. આ કાંડનું પોસ્ટમોર્ટમ, જી હા, ન્યૂઝ સિટી ગુજરાતી પર સવારે 10:54 વાગે સૌથી મોટો ખુલાસો તમે જોઈ શકશો. એ ખુલાસો આ કાંડનો કે જે 10:54 વાગે અમે કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ આ કાંડ કે જેમાં 30 જેટલા લોકો હોમાયા છે, 28 જેટલા લોકો હોમાયા છે, તે તમામ લોકો કે જેના ન્યાય માટે લોકો અત્યારે ઝંખી રહ્યા છે, તેમના પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળે જાગ્યું છે. સુરતની તમામ શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે 120 કર્મચારીઓની ટીમ બનાવી હતી. ચેકિંગને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આચાર્યોને આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. શાળાઓમાં મોક ડ્રીલ યોજવામાં આવશે અને જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકા તે બાબતે રિપોર્ટ કરવામાં આવશે. 9 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે. નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે. જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે.
અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન પર તવાઈ બોલાવાઈ છે। 5 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ દાખલ થઈ છે। ગઈકાલે 4 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ થઈ હતી। આજે વધુ 5 ગેમ ઝોન સામે ફરિયાદ દાખલ કરાઈ છે। અત્યાર સુધી 9 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે। આઈપીસી 336 અને જીપી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે। એસઓપી જાહેર ન થાય ત્યાં સુધી અમદાવાદમાં ગેમ ઝોન બંધ રહેશે। અત્યાર સુધી શહેરમાં 244 સ્થળોએ ફાયર સેફટીની તપાસ કરાયેલા 244 એકમમાંથી 52 એકમ સીલ કરાયા છે। અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન પર તવાઈ બોલાવાઈ છે, બંધ કરાવાયા છે। ગઈકાલે 4 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાવાઈ હતી। ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાવાઈ છે કારણ કે ગેમ ઝોનમાં જે પૂરતા નિયમો હોય તે નિયમો નથી જોવા મળ્યા। એસઓપી જાહેર ન થાય ત્યાં સુધી આ ગેમ ઝોન બંધ રહેશે। અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે। ફાયર વિભાગ અત્યારે કામ કરી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી 240 સ્થળોએ ફાયરની તપાસ કરવામાં આવી છે। તપાસ કરાયેલા 240 એકમોમાંથી 44 એકમોમાંથી 24 એકમો પર તવાઈ બોલાવાઈ છે। વાત વડોદરાની। વડોદરામાં 8 ગેમ ઝોનના માલિકો પર તવાઈ બોલવામાં આવી। લાયસન્સ ન લેનાર 8 ગેમ ઝોન સંચાલકો સામે ગુનો નોંધાયો છે। મોલમાં આવેલા ગેમ ઝોનના સંચાલકો સામે કાર્યવાહી। પોલીસ પાસેથી પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યું ન હતું। કેટલાક ગેમ ઝોન સંચાલકો પાસે ફાયર એનઓસી ન હતું। વડોદરામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ગેમ ઝોનના માલિકો પર તવાઈ બોલાવાઈ છે। મોલમાં આવેલા ગેરકાયદે ગેમ ઝોન કે જે નિયમોને અનુરૂપ ન હતા અને તેથી મોટી કાર્યવાહી કરાઈ છે। 8 ગેમ ઝોન સંચાલકો સામે ગુનો નોંધાયો છે। મોલમાં આવેલા ગેમ ઝોનના સંચાલકો સામે મોટી કાર્યવાહી કરાઈ છે। પોરબંદર જિલ્લા વહીવટીતંત્રએ પણ શહેરના તમામ કોમર્શિયલ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું છે। પોરબંદર છાયા નગરપાલિકાના અધિકારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ તથા પોલીસની ટીમે સિનેમાઘરો, મોલ તથા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કર્યું હતું। મોટાભાગના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા। શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। પાલિકાએ તમામ સામે વધુમાં વધુ કડક કાર્યવાહી કરવા માટે હાથ ધરી છે તપાસ। સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારેલી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે। આજરોજ ડ્રીમલેન્ડ સિનેમા વાળું બિલ્ડિંગ, ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ, વી માર્ટ વાળું બિલ્ડિંગ, ટ્રોમા વાળું બિલ્ડિંગ, આ 4 બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે, બરાબર। અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજ્યનું વહીવટી તંત્ર હોય કે નાગરિકો હોય, તમામ લોકો ફાયર સેફટીને લઈને જાગૃત બન્યા છે। કંપની હોય કે પેટ્રોલ પંપ તેમજ મોટી બિલ્ડિંગમાં ફાયરને લગતી બોટલોની ચકાસણીની તપાસ કરાઈ રહી છે। તો બીજી તરફ ફાયરના સાધનોનું વેચાણ પણ વધ્યું છે। આ અંગે ન્યૂઝ 18ની ટીમે ફાયરના સાધન વેચતા વેપારીઓ જોડે વાતચીત કરી। તેમણે જણાવ્યું કે શાળા અને ક્લાસીસ વપરાતા ફાયર બોટલની 50% ઇન્ક્વાયરી વધી છે। તો હોટલ તેમજ હોસ્પિટલમાં 30 થી 40% ડિમાન્ડ વધી છે અને પેટ્રોલ પંપ પર ફાયર સાધનોની 60% ડિમાન્ડ વધી છે। અત્યારે સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, પછી પેટ્રોલ પંપ અને રેસિડેન્શિયલ એરિયાઝ અને હોસ્પિટલ્સની જે ઇન્ક્વાયરીઓ વધેલી છે, પાવડર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર્સ અને CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર્સ યુઝ કરીએ છીએ। આ બે રેસિડેન્શિયલ્સમાં મોટા પ્રમાણમાં યુઝ થાય છે। એના પછી આપણે જોઈશું કે શાળામાં આપણે ABC CO2 સિવાય વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર્સ પણ યુઝ થાય છે, જે આપ જોઈ શકો છો। તદુપરાંત એના પછી હોસ્પિટલ્સ, બિલ્ડિંગ્સમાં અત્યારે સિટી સ્કેન અને MRI રૂમ માટે સ્પેશિયલ પર્પઝ નોન મેગ્નેટિક ફાયર એક્સટિંગ્યુશર્સ આવેલા છે, જે સિટી સ્કેન અને MRI રૂમ માટે યુઝ થાય છે। એમાં લિક્વિફાઈડ ક્લીન એજન્ટ ગેસ વપરાય છે। પેટ્રોલ પંપમાં આપણે મિકેનિકલ ફોર્મ ટાઈપ ABC CO2 સિવાય મિકેનિકલ ફોર્મ પણ યુઝ થાય છે, જે લિક્વિડ ફાયર માટે યુઝ થાય છે। જે આપ જોઈ શકો છો કે પેટ્રોલ પંપમાં આ મોટી કેપેસિટીના પણ સિલિન્ડર્સ આપણે મૂકવામાં આવે છે। એટલે પેટ્રોલ પંપમાં શું છે કે હાઈ હઝાર્ડિયસ ફાયર હોય છે, એટલે એક્સટિંગ્યુશરની કેપેસિટી વધી જાય છે।